તો મિત્રો આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે। તમે પણ સ્વસ્થ અને મસ્ત હશો। હું પણ મસ્ત હું અને સ્વસ્થ હું। જોઈ શકો છો તો આપણી માંડવી અને વરસાદનું વાતાવરણ છે। આપણે તો માંડવી છેડી નાખી, પણ વરસાદ થાય તો સારું મિત્રો, બધાને ફાયદો જ છે। અટાણા જોઈ લો આપણી માંડવી અને આ ખેતર સેલેલું છે એટલે જરા ગારો હોય એટલે હું ધીમે ધીમે હાલું છું। હું તમને સરખી માંડવી બતાવું, જોઈ લો આપણી માંડવી જોજો મિત્રો। અને અડદ બતાવું, જોજો મિત્રો આ માંડવી અને આ અડદ। આ અડદરિયા એ સેલ પાણીમાં બુડી ગયા હતા એટલે વધી ન થઈ ગયા, પણ હવે જો ફાલ દેખાય જોઈ લો। પહેલાં તો હવે પાણીમાં બુડી ગયા હતા એટલે બરોબર જામતા નતા। જો તમને ફાલ દેખાય છે અને ઝીણો ઝીણો મેં બી થોડો થોડો મેં બી વરસાદ પર પડ્યો છે। કોક કોક છાંટા પડે છે અટાણ। એકવાર ફૂલ મેં વર્યો હોય તે આ રીંગણી બધી બળી ગઈ હતી, ત્યાં પાછી વાવી જોઈ શકો છો આપ। હવે આમાં કાન લાગી ગયા છે ઝીણા ઝીણા, હવે રીંગણા થવાની તૈયારી છે। અને આ આપણા સીબડાના વેલા આમાં કાયમી પણ ફૂલ ઠેલી ભરાય। બહુ વડા તો નથી જતા, નાના નાના કૂણા કૂણા જ તોડી લઈ બતાવું તમને સીબડા। જોઈ લો મિત્રો, સીબડા તો આમાં મલક છે, પણ આખાય તમને દેખાડવા પડે એમ છે। પહેલાં હટાડી આપણો વાઢિયો ભેંસના ગાય હાટું, આપણા પર એક ભેંસ છે અને એક ગાય છે, એ હાટું આ બધો વાઢિયો। આપણે મોટર ચાલુ કરવાની છે અને ઝીણા ઝીણા છાંટા પણ આ આપણું ટ્રેક્ટર જોઈ શકો, નવું જ લીધું છે મિત્રો આ વર્ષમાં। અને ઝીણા ઝીણા છાંટા પડે અને મોટર ચાલુ કરવાના હતું, આપણે પૂગીએ તીસરી પર લાઇટ છે જ, તો આપણે મોટર ચાલુ કરી દઈએ। આપણું સ્ટાર્ટર ફ્યુઝ નાખેલા નથી, ફ્યુઝ પહેલાં નાખેલા। મોટર ચાલુ કરી કેટલો પાવર જોઈ લો, 500 પાવર। હવે મોટર ચાલુ કરી થઈ ગઈ ચાલુ। હવે આગળ મોટર ચાલુ થઈ કે નથી થઈ જોઈ લઈએ આગળ। હા વાલ મૂકેલો છે, તો મોટર ચાલુ થઈ ગઈ, નળનો અવાજ આવે છે। તો આપણે આવી ગયા બોરડીવાળા ખેતરમાં। આ બોરડીયું આપણી જ છે મિત્રો, જોઈ શકો આમાં ફાલ લાગી ગયો, હવે બોરતા થવાની તૈયારી છે। અને
બોયડીના કેરામાં ખડ એકદમ જામી ગયું છે. ત્યાં બોયડી ચોખ્ખું કરવાની છે. તો મિત્રો આપણે આવી ગયા છે બોયડીમાં. આપણા પર બોયડીના થાળ છે 20 થી 25. જોઈ શકો છો બોયડી આપણા કરતાં પણ વધારે. બોયડી બહુ જોરદાર છે, જોઈ લેજો. અને માખા પણ ફૂલ આવી ગયેલા છે. માખા હોય એટલે હળો બેસે એટલે એમાં દવા છાંટવી પડે હળાની. જોઈ શકો મિત્રો બોયડીઓ. કાયમી મિત્રો 2-3 વિડીયા બનાવવાનું અને મોજમાં રહેવાનું બધાને જોવા મળે. આપણે આગળ નીકળ્યું, તમે પણ આગળ નીકળજો. હું તમારા વિડીયા ખૂબ જોઉં છું, તમે પણ મારા વિડીયા જોજો. આપણા ચેનલને જરાક લાઈક અને શેર કરી દેજો અને આપણા ચેનલમાં જોડાઈ જાજો. અને પાછા નેક્સ્ટ વિડીયામાં પાછા મળશું. ત્યાં લગન જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. બધાને રામ રામ.